એ હેડી હેડી એ હેડી अभी मजा आएगा ना भिड़ो। યોગીને સબસ્ક્રાઇબ કરો. મેન્ટો ઉગ્રો ને સબસ્ક્રાઇબ કરજો. हाँ ये कर लो पहले। પેલી પતંગ કેમ નહીં ખેંચ ખેંચ તમારી ખેંચ બતાવો. એ આય ધીરે ધીરે આય ગાય. वाह क्या एक्टिंग कर रहा है। આ જોજો ભાઈ ખાસ 3 મહિના કપાઈ જાય હો. 3 મહિના જેની કપાઈ છે એને કઈ પત્તો લાગતો નથી. अरे कहना क्या चाहते हो? અને કદીક બહાર દોરી હોય તો આવા કાકા શેડો પણ એને પકડી લે છે. ધીરે ધીરે બધા લઈ ગયા, તમે રહી ગયા, એમના કીધા અમે રહી ગયા. કાસર વાળા મુરા મેથી વાળા કઈ ગયા. હા મુરા લાવ્યો છું, સ્પેશિયલ બહાર ના લાવ્યો છું. સમારવામાં સીધા ને ખાવામાં બહુ મીઠા. થોભી જાવ મિત્રો, આ વિડીયો બહુ ખતરનાક બનવાનો છે, કારણ કે આજે હું તમને એક સ્પેશિયલ વ્યક્તિ સાથે મુલાકાત કરવા જઈ રહ્યો છું, જે વ્યક્તિનો વિડીયો આપણે પાછળ બનાવ્યો હતો અને વિડીયો બહુ જ ફેમસ થયો હતો, બહુ લોકોએ વિડીયો જોયો હતો અને વિડીયો ધૂમ મચાવી હતી. તો કાકા ફરી આપણી પાસે મુલાકાત કરવા માટે ફરી આવી ગયા છે અને આપણને કંઈક વાત કરવાની છે, કારણ કે આવતીકાલે ઉત્તરાયણ આવી રહી છે અને ઉત્તરાયણ ઉપર બધાને ખબર છે કે ભજીયા બનાવીને બધા ખાતા જ હોય છે. તો કાકા સ્પેશિયલ અલિન્દ્રામાં જ આવ્યા છે. એ કાકાના ઘણા બધા ગામડા છે, પણ બધા ગામડા છોડીને અલિન્દ્રામાં આવ્યા છે અને બધાને સરસ મજાની મેથીની ભાજી લઈને આવ્યા છે. મેથીની ભાજીના ભજીયા બનાવો અને ઉત્તરાયણ મોજ કરો, ઊંધિયું બનાવો ને ધાણા બાણા લસણ બસણ નાખી અને સરસ મજાના ભજીયા બનાવો. તો વધુ વાર ન કરતા આપણે કાકા સાથે મુલાકાત કરીશું. કાકા, અમારા વ્યુઅર્સ ને બતાવો ડાયલોગ, તમે કેવી રીતે વિચારો છો બધાને? હા, અહીંયા મેથીની ભાજી બનાવવાની તૈયાર. ખાસ બહારની ભાજી લાવું છું આ ભાજી માટે, મુરાની ભાજી, મેથીની ભાજી, લીલું લસણ ખાસ ઉતરણ માટે. અહીંયા ઢેબરા ગોટા ભાજી બનાવવા માટે સ્પેશિયલ બહારની લાવ્યો છું, અહીંની નહીં. અને બહારની ભાજી માટે અહીંયા ધીરે ધીરે પડાપડી ના કરતા અહીંયા સ્પેશિયલ દર વર્ષે આમાં ઉત્તરાયણમાં ખાસ લોકો ઉત્તરાયણ બનાવવા માટે ઢેબરા બનાવે, પૂડા બનાવે, મોજવારા બનાવે અને લીલું લસણ તો ખાસ. હા, લીલું લસણ વાપરવા માટે. અને અહીંયા આદુ છે, લસણ છે અને ખાસ ધીરે ધીરે કે આવતા કાલે ઉત્તરાયણ છે. ઉત્તરાયણ માટે ભાઈઓ મિત્રોને ખાસ કાળજી રાખી પતંગ ચડાવી અને ચગાવજો. અહીંયા ઘણા ખરા 25 પૈસાની પતંગ લેવા માટે જ્યાં દોડી પડે છે તો વાયર પણ પકડી લે છે અને વાયર પણ પકડી લે છે. ધાબા ઉપર ઘણી વાર પડી જાય છે. અહીંયા એવું ના કરતા. ખાસ અહીંયા 18 રૂપિયા આપણે બીજા બધા ઘણા વાપરતા હોઈએ, પણ ઉત્તરાયણ માટે પોતાના ખર્ચેથી ઉત્તરાયણ બનાવજો. પડાપડી ના કરતા, કઈ ધીરે ધીરે અહીંયા ખાસ કાળજી રાખી અને ઉત્તરાયણ મનાવવાની છે. ઉત્તરાયણ મનાવો પણ સાવચેતી સાથે, સતર્ક સાથે. તમારા વાલીઓને ખાસ ધ્યાન રાખવાનું. તમારા છોકરાઓને નહેરા નથી મૂકવાના, છોકરાને એકા નથી મૂકવાના, સાથે રહીને ઉત્તરાયણ કરવાની છે. અને કાકા, તમે જે બોલો છો ને જે ડાયલોગ, એ લઈ ગયા બહુ મીઠા મીઠા, એવો ડાયલોગ બોલો બધાને. હા, ધીરે ધીરે બધા લઈ ગયા, તમે રહી ગયા, એમના કીધા અમે રહી ગયા. કાસર વાળા મુરા મેથી વાળા કઈ ગયા. હા, મુરા લાવ્યો છું, સ્પેશિયલ બહાર ના લાવ્યો છું. સમારવામાં સીધા ને ખાવામાં બહુ મીઠા. હા, અહીંયા આ બિયાલ કાકાએ મુરો ચાખ્યો તો બીજા મેલ લઈ ધીરે ધીરે દોડ કેર્યા. એ આવતારો કાકા, આવતારો, મુરા તો બહુ મીઠા લાવ્યો છું કાકા. હા, સમારામ સીધા ખાવામાં બહુ મીઠા કાકા. શું મુરો લાયા છે કાકા. કાસર વાળાનો પ્રખ્યાત. આ વિડીયો જોઈ સારો લાગે તો તમે લાઈક કરજો અને ચેન્જ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. યોગીને સબસ્ક્રાઇબ કરો. મેન્ટો ઉગ્રોને સબસ્ક્રાઇબ કરજો. અને પેલી પતંગ કેમ નહીં ખેંચ ખેંચ તમારી ખેંચ બતાવો. એ આય ધીરે ધીરે આય ગાય. હા, જોજો ભાઈ ખાસ 3 મહિના કપાઈ જાય હો. 3 મહિના જેની કપાઈ છે એને કઈ પત્તો લાગતો નથી. અને કદીક બહાર દોરી હોય તો આવા કાકા શેડો પણ એને પકડી લે છે. અહીંયા આ વિશ્વની અંદર લાલ લીલી પીળી પતંગો જે આકાશમાં ઉડી છે એનો કઈ પત્તો લાગતો નથી. જય ગુરુ મહારાજ. કાકા સત્સંગી છે અને સત્સંગની અંદર આપણને મેસેજ આપવા માંગે છે કે કિન્નરમાંથી કોઈ ન કાપી નાખે. એટલે આપણા જીવનની અંદર આપણે એવું સતર્ક રહેવાનું છે, આપણી પતંગ કોઈ કિન્નરમાંથી ન કાપી નાખે. આ પતંગની વાત ચાલે છે. અને બીજું છે કે રંગબેરંગી આકાશ, એટલે રંગબેરંગી આકાશ થવાનું છે ઉત્તરાયણ ઉપર. તો જીવનને પણ આપણે રંગબેરંગી બનાવવાનું છે, હસતા રહેવાનું છે, ખુશી રહેવાનું. જે આકાશ ખુશી રહે છે, હસે છે, હસતું રહેવાનું ને, હસતું રહેવાનું. જીવન હસે એનું જીવન વસે. અહીંયા જીવન આપણને ખરેખર એક એવું ઉત્તમ ને કિંમતી મળ્યું છે, સુખાવ મળ્યું છે જીવન જીવવા માટે. અને જેથી કરીને એવું જીવો કે આખું જીવન આપણે હસતા રહીએ. હસતા રહેવા માટે કોક એવા સમૃદ્ધ એવા મહાત્માઓનો, એવો કઈ સમૃદ્ધ સદગુરુનો સંગ જોઈએ તો આપણું જીવન સફળ બનાવી દે. કોક કોક જીવન ની અંદર આવા સમૃદ્ધ કોઈ સદગુરુ મળે તો આપણું જીવન સર્થ બનાવી દે. હા, લગ તો રાશિ ફરતા ફરતા ફેર
અહીંયા ગાયમાં ભેંસોમાં કૂતરામાં બલાડામાં જઈશું તો ખરેખર મનુષ્ય અવતાર ફેર મળવાનો નથી. અને આ મનુષ્ય અવતારમાં ખાવું પીવું ઓળવું પહેરવું બેહવું આ મનુષ્ય અવતારમાં છે. અહીંયા લખતવારાશી પડ્યા પછી જો કદીક ડોબામાં ભેંસમાં આપણે ગયા તો કોક ખારો ધણી મળ્યો તો ખરું, નકર હુક્કા બાવરિયાના થળીએ બચશે તો ત્યારે ખૂણ ફરવું પડશે. અને આખું જીવન મચ્છર કડશે. ચોમાસામાં ઉનાળામાં તાપ વેઠવો પડશે. તો મારા વાલા ખાસ આપણને ઉત્તમ અને સરસ પરમાત્મા એવું જીવન મળ્યું છે તો ખાઓ પીવો મોજ કરો, પુત્ર અને પરિવાર જોડે હસી મસ્તા રહ્યો. એ હેડી જબરજસ્ત હસવાની સ્ટાઇલ છે. મજા આવી તમે મુલાકાત કરીને. તો વિડીયો મિત્રો આ વિડીયોને વધુ શેર કરજો. ઉત્તરાયણ મનાવજો. બી સેફ એન્ડ સિક્યોર રહેજો. બાય બાય. જય હિન્દ. ભારત માતા કી જય. જય.